નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય હિન્દી પાઠ પહેલો આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. તો આજે બીજો પાઠ બુઢી કાકીની શરૂઆત કરીશું. ચાલો, पाठ 2 बूढ़ी काकी. कहानी है और उसके लेखक है प्रेमचंद. प्रेमचंद का जन्म सन 1880 ईस्वी सन और निधन सन 1936 में हुआ था. हिंदी के उपन्यास सम्राट प्रेमचंद्र का जन्म उत्तर प्रदेश में वाराणसी के निकट लंबी नामक गांव में हुआ था. એનો મતલબ હિન્દી ભાષાના નવલકથાકાર સમ્રાટ પ્રેમચંદનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસી પાસેના લમ્હી ગામમાં થયો હતો. उनका मूल नाम धनपत राय था. एનું मूल नाम धनपत राय હતું. शिक्षा काल में ही उन्होंने अंग्रेजी के साथ उर्दू का भी अध्ययन किया था. તેઓ ભણતા હતા, અભ્યાસ કરતા હતા. શિક્ષણ દરમિયાન તેઓએ ઉર્દू તેમજ અંગ્રેજીનો સાથે સાથે અભ્યાસ करेलो. प्रारंभ में वे कुछ वर्षों तक स्कूल में रहे. बाद में शिक्षा विभाग के सब डिप्टी इंस्पेक्टर रहे. શરૂઆતમાં તેઓ પહેલાં સ્કૂલમાં જ રહેતા હતા અને ત્યાર પછી શિક્ષણ વિભાગના ઉપનાયક નિરીક્ષક તરીકે फर्ज बजावता था. स्वाधीनता आंदोलन में भाग लेने के कारण उन्होंने नौकरी छोड़ दी और वे स्वतंत्र लेखन की मोर मुड़े. आज़ादीनी चळवळમાં ભાગ લેવાને લીધે તેઓએ નોકરી છોડી દીધી અને તેઓ પોતાનું સ્વતંત્ર રીતે લેખન કાર્ય શરૂ કર્યું. वे हिंदी ही नहीं बल्कि समग्र भारतीय साहित्य के महान व्यक्तित्व है. તેઓ ખાલી હિન્દી ભાષામાં જ નહીં પણ આખા ભારતમાં મહાન પણ હતા. આગળ જોઈએ. अपनी आवाज़ जनता तक पहुंचाने के लिए उन्होंने उपन्यास, कहानियाँ और नाटक लिखे. भारतीय साहित्यનું વ્યક્તિત્વ લોકો સુધી તેઓનો અવાજ પહોંચાડવા માટે તેમણે નવલકથા, वार्ता અને नाटकों लख्या है. उन्होंने अन्य भाषाओं के अनुवाद किए. તેઓએ બીજી ભાષામાં પણ ભાષાંતર કરેલું હતું. निबंध लिखे तथा बाल प्रयोगी साहित्य की रचना की. निबंध लख्या અને બાળકોને ઉપયોગી થાય એવા સાહિત્યની પણ એણે રચના કરી. ગબન, वरदान, प्रतिज्ञा, सेवा सदन, प्रेमाश्रम, रंगभूमि, कर्मभूमि, निर्मला, कार्यकल्प, गोदान, मंगलसूत्र अपूर्ण उनके उपन्यास है. आ बधी तेमनी नवलकथाओं से. मानसरोवर 8 भागों में उनकी लगभग 300 कहानियाँ संग्रहित है. તેમનું પુસ્તક માનસરોવર નામનું છે. એ 8 ભાગમાં વેચાયેલું છે અને એમાં લગભગ 300 જેટલી વાર્તાઓ સંગ્રહ કરેલો છે. प्रेम की वेदी, करबला और संग्राम उनके नाटक है. कुछ विचार, कलम और तलवार और त्याग आदि उनके निबंध संकलन है. करबला અને સંગ્રામ એ એમના નાટકો છે. કેટલાક વિચારો, કલમ અને તલવાર અને બલિદાન વગેરે તેમના છે. આગળ જોઈએ. અત્યાર સુધી હતો એ લેખક પરિચય હતો. હવે આવશે પાઠમાં શું છે તે. बूढ़ी काकी में प्रेमचंद ने ऐसे दयनीय वृद्धों की अवस्था की और हमारा ध्यान खींचा है जिन्हें उपेक्षा मिलती है और जो जीवन के हर क्षण का आनंदपूर्वक उपयोग करना चाहते हैं. यह मूल कहानी का संक्षिप्त रूप है. निबंधનું સંકલન એ છે કે બુઢી કાકી વૃદ્ધ કાકીમાં
પ્રેમચંદ આવા દુઃખી વૃદ્ધ પુરુષોની અવસ્થા તરફ આપણું ધ્યાન દોરે છે અને જે અવગણના કરે છે, જે જીવનની દરેક ક્ષણોને ખુશીથી માણવા માગે છે. આ મૂળ વાર્તાનું એક નાનું સંકલન છે. ચાલો તો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ. બુઢાપા बहुधा बचपन का पुनरागमन हुआ करता है. વૃદ્ધાવસ્થા એ હંમેશા બાળપણમાં પરત આવે છે. કે કોઈ માણસ વૃદ્ધ થાય એટલે એનામાં બાળકોના જે લક્ષણો હોય એ જીદ ને એવું બધું આવવા મળે છે. बूढ़ी काकी में जीभ के स्वाद के सिवा न और कोई चेष्टा शेष थी और न अपने कष्टों की और आकर्षित करने का रोने के अतिरिक्त कोई दूसरा सहारा ही. હવે કહેવા એમ માગે છે, વૃદ્ધ કાકીમાં જીભની રુચિ સિવાય કંઈ મહેનત બાકી ન હતી અને તેની મુશ્કેલીઓ તરફ આકર્ષવા માટે રડવા સિવાય બીજો કોઈ ઉપાય હતો નહીં. समस्त इंद्रियां हाथ और पैर जवाब दे चुके थे. जमीन पर पड़ी रहती और घर वाले कोई बात उनकी इच्छा के प्रतिकूल करते, भोजन का समय टल जाता या उसकी मात्रा कम होती अथवा बाजार से कोई वस्तु आती और न मिलती तो वे रोने लगती थी. उसका रोना सिसकाना साधारण रोना न था. वे गला फाड़ फाड़ कर रोती थी. બધા ઇન્દ્રિયો, બધા અંગો એના હાથ અને પગ જવાબ આપ્યો હતો કે જેણે જમીન પર પડેલી હોય છે, કંઈ કામ કરતા, હાથ પગ કામ કરતા નહોતા એટલે જમીન પર પડેલી હોય છે, અને ઘરના સભ્યો તેની ઈચ્છા વિરુદ્ધ કંઈક કર્યું હોય તો ભોજન સમયસર આવતું ન હતું અને તેનો જથ્થો ઓછો હોય અથવા જે કોઈ વસ્તુ બજારમાંથી આવે અને ઉપલબ્ધ ન હોય તો તે રડવા માંડતી. તે રડતી અને તે કોઈ સામાન્ય રીતે નહોતી રડતી, પણ ગળું ફાડી ફાડીને રડતી હતી. उनके पति को स्वर्ग सिधारे बहुत वक्त हो चुका था. તેમના પતિનું અવસાન થયું એનો ઘણો સમય થયો હતો. बेटे तरुण होकर चल बसे थे. पुत्रो एक युवान तरीके मृत्यु पाम्यो હતો. अब एक भतीजे के सिवा कोर कोई न था. હવે તેમનો એક ભત્રીજો હતો, એના સિવાય બીજું કોઈ હતું નહીં. उसी भतीजे के नाम उन्होंने अपनी सारी संपत्ति लिख दी. તે તેમના ભત્રીજાના નામે બધી જ સંપત્તિ તેના ભત્રીજાના નામે કરી દીધી હતી. बुद्धिराम ने सारी संपत्ति लिखाते समय खूब लंबे चौटे वादे किए. બુદ્ધિરામે બધી સંપત્તિ એના નામે લખી દીધા હતા જ્યારે ઘણા બધા મોટા મોટા વચનો આપ્યા હતા. किंतु वे सब वादे केवल कुली डिपो के दलालों के दिखाए हुए सब्ज बाग थे. એટલે કહેવા એમ માગે છે કે તેમણે જે વચનો આપ્યા હતા એ ફક્ત પોર્ટર ડેપોની ઝલક બતાવે બધા સબબાગ હતા, ખોટા હતા. यद्यपि उस संपत्ति की वार्षिक आय कम न थी, तथापि बूढ़ी काकी को पेट भर भोजन भी कठिनाई से मिलता था. તેમ છતાં તેની મિલકત વાર્ષિક આવક ઓછી ન હતી. તેમ છતાં વૃદ્ધ કાકીને મુશ્કેલીથી સંપૂર્ણ ભોજન મળી રહ્યું હતું. એની આવકમાં કાંઈ ખામી હતી નહીં, તોય તે તેમને ભોજન પરાણે આપતા હતા. લડકો કા બુઢો સે સ્વાભાવિક વિધેન હોતા ही है. છોકરાઓમાં વૃદ્ધ લોકો પ્રત્યે સ્વાભાવિકતા અદાવત હોય છે. और फिर जब माता पिता का यह रंग देखते तो वे बूढ़ी काकी को और सताया करते. જ્યારે તેઓ તેમના માતા પિતાનો આ રંગ જોતા
જ્યારે તેઓ વૃદ્ધ કાકીને વધુ ત્રાસ આપતા હતા. उसी कोई चुटकी काट कर भागता, कोई उन पर पानी कूली कर देता. काकी चीख मारकर रोती, परंतु यह बात प्रसिद्ध थी कि वे केवल खाने के लिए रोती है. હવે કેટલાક ચપટી લઈને ભાગતા, કોઈ તેમના પર પાણીના કોગળા કરતા. આની અને કાકી આ બધી આઘાતમાં બૂમ પાડી, પરંતુ તે જાણતી હતી કે તે માત્ર ખોરાક માટે રડતી હતી. તેથી કોઈએ તેના વેદના અને બુમરાણ તરફ ધ્યાન આપ્યું નહીં. अतएव उनके संताप और आतरनाद पर कोई ध्यान नहीं देता था. એટલે એના પર કોઈ ધ્યાન આપ્યું नहीं. संपूर्ण परिवार में यदि काकी से किसी का अनुराग था तो वह बुद्धिराम की छोटी लड़की लाडली थी. जो आखा कुटुंबમાં કાકી પ્રત્યે કોઈને લગાવ હોય તો એ બુદ્ધિરામની નાની છોકરી હતી ને લાડકી, એને હતો. लाडली अपने दोनों भाइयों के डर से अपने हिस्से की मिठाई या बचेना बूढ़ी काकी के पास बैठकर खाना खाया करती थी. હવે એના બંને ભાઈઓના ડરના કારણે આ વૃદ્ધ કાકી પાસે બેઠા બેઠા મીઠાઈનો ભાગ કે ચાવવાનું खाती थी. यदि उसका रक्षागार था और यद्यपि काकी की शरण उनकी लोलुपता के कारण महंगी पड़ती थी. આ તેમનો ઉદ્વારક હતો અને કાકીનો આશ્રય તેનું ખાવઘરાપણું હોવાને કારણે મોંઘો હતો. સાવ ગરડા હતા એટલે એને ખાવા પીવાનું દેવું એ મોંઘું પડતું હતું. तथापि भाइयों के अन्याय की तुलना में कहीं सुलभ थी. इस स्वार्थानुकूलता ने उन दोनों में सहानुभूति का आरोपण कर दिया था. પણ આ ભાઈઓના અન્યાય કરતાં તે વધુ સુલભ હતો. આ બંનેના સહાનુભૂતિ પ્રગટ કરતી હતી અને स्नानुभूति प्रकट करती थी. आगे જોઈએ. रात का समय था. बुद्धिराम के द्वार पर शहनाई बज रही थी और गांव के बच्चे का झुंड विस्मयपूर्ण नेत्रों से गाने का रसास्वाद कर रहा था. रातनो समय હતો. બુદ્ધિરામના દરવાજે શરણાઈ વાગી રહી હતી અને ગામના બાળકોનું ટોળું આશ્ચર્યજનક આંખોથી ગાઈ રહ્યો હતો. ગીત ગાતા હોય કે જે કાંઈ હોય. आज बुद्धिराम के बड़े लड़के मुखराम का तिलक आया है. બુદ્ધિરામના મોટો છોકરો હતો, એનું નામ હતું સુખરામ અને એનો તિલક આવ્યો હતો. यह उसी का उत्सव है. આ એની એક ઉજવણી હતી. घर के भीतर स्त्रियां गा रही थी और रूपा मेहमानों के लिए भोजन के प्रबंध में व्यस्त थी. અને મહિલાઓ ઘરની અંદર ગાતી હતી ગીતો અને રૂપા મહેમાનોને જમવા માટેની વ્યવસ્થા કરતી હતી. ભટ્ટીઓ પર કડાહ ચढ़े थे. एक में पूरियाँ कचौड़ियाँ निकल रही थी. भट्टीओ पर એટલે ચૂલા પર એકમાં પૂરીઓ અને એકમાં કચેરીઓ બહાર આવી રહી હતી. एक बड़े पतीले में मसालेदार सब्जी पक रही थी. घी और मसालों की सुगंध चारों ओर फैली हुई थी. एक मोटा तपेलाમાં મસાલાદાર શાક બની રહ્યું હતું અને રસોઈ રંધાતી હતી અને મસાલાની સુગંધ ચારે બાજુ ફેલાઈ ગયેલી હતી.
बूढ़ी काकी अपनी कोठरी में बैठी हुई थी। वृद्ध घरडी काकी तेना ओरडाમાં बैठी थी। यह सुगंध उन्होंने बेचैन कर रही थी। वे मन ही मन सोच रही थी कि इतनी देर हो गई, कोई भोजन लेकर नहीं आया। आ सुगंध तेने अशांत करी रही હતી। તે પોતાની જાતે વિચારી રહી હતી કે આટલું બધું મોડું થઈ ગયું, કેમ હજી કોઈ ભોજન લઈને જમવાનું લઈને આવ્યું નથી। मालूम होता है सब लोग भोजन कर चुके हैं। यह सोचकर उन्होंने रोना आया, परंतु अपशुकन के डर से वो रो न सकी। હવે ખબર બધાને ખાઈ લીધું હશે એવી ખબર પડી, આ વિચારી તે રડવા લાગી। પરંતુ જો આપણે કહેવાય ને સુકન ને અપશુકન કંઈક સારું કામ કરતા હોય તો મીંદડું આડું ઉતરે તો એમ કહે કે ભાઈ અપશુકન છે, તો એ રીતના એણે એમ થયું કે રડશે તો अपशुकन थशे, एनो डर एने हतो एटले ए रड़ी नहीं। बूढ़ी काकी की कल्पना में पूड़ियों की तस्वीर नाचने लगी। खूब लाल लाल फूली फूली नरम नरम होगी। हवे पूरीनी तस्वीर वृद्ध काकीना मन में आम कल्पना करवा मळ्या के नाचवा मळी। पुष्कळ लाल मोर नरम नरम हशे। कचौड़ियों में अजवाइन और इलायची की महक आ रही होगी। એટલે હવે કાકી છે ને, વૃદ્ધ કાકી પોતાના મનમાં કલ્પના કરવા મળી છે કે પૂરી લાલ હશે, નરમ હશે અને કચોરીઓમાં અજવા અને એલચીની સુગંધ આવતી રહેતી હશે। એક पूड़ी मिलती तो जरा हाथ लेकर देखती, क्यों न चलकर कड़ा के सामने ही बैठूं। जो તમને કોઈ ગરીબ મળે છે તો તેને તમારા હાથથી જુઓ, કેમ ચાલીને તેની સામું બેસવું એમ નહીં। એટલે વૃદ્ધ કાકીએ વિચાર્યું કે લાવને એની પાસે જઈને સામે જઈને બેઠું। આગળ જોઈએ। इस प्रकार निर्णय करके बूढ़ी काकी उकड़ू बैठकर हाथों के बल सरकती हुई बड़ी कठिनाई से चौखट से उतरी और धीरे धीरे रेंगती हुई कड़ा के पास आग बैठी। હવે એમણે આ નિર્ણય લઈ લીધો વૃદ્ધ કાકીએ કે સીધા બેઠે બેઠા તેઓના હાથ પર લપસી પડ્યા। ભારે મુશ્કેલીથી દરવાજાની ચોકડી પસાર કરી उत्तर तरफ आई तेने धीरे धीरे पासे गई। यहाँ आने पर उन्होंने उतना ही धैर्य हुआ जितना भूखे कुत्ते को खाने वाले की सम्मुख बैठने में होती है। एणे અહીં આવતા તેણે એટલી ધીરજ એની પાસે રાખી કે તેઓ ભૂખ્યો કૂતરો ખાઈ લેનારની સામે બેસે જેવી રીતના જેટલી ધીરજ રાખી એવી જ રીતના बैठा था वृद्ध काकी। चलो आगे જોઈએ। बुद्धिराम की पत्नी रूपा उस समय कार्यभार से परेशान हो रही थी। बुद्धिराम की पत्नी ये रूपा थी। ए समये कामना भारण थी आम परेशान एटले थाकी गई, परेशान थई रही थी। कभी इस कमरे में जाती, कभी उस कमरे में, कभी कहाड़ के पास जाती, कभी भंडार में जाती। क्यारेक रूम में जती, क्यारेक ते रूम में जाए, क्यारेक बीजा रूम में जाए, तो क्यारेक स्टोर रूम में पण जाती। बेचारी अकेली दौड़ते दौड़ते व्याकुल हो रही थी। बेचारी एकली दौड़ती दौड़ती व्यस्त रही थी। झुंझलाती थी, कूदती थी, परंतु क्रोध प्रकट करने का अवसर न पाती थी। हैरान थई रही थी, नाराज थी, पण पोतानो गुस्सो कोना पर काटे एवं एने मळतुं नहोतुं। इस अवस्था में उसने बूढ़ी काकी को कहाड़ के पास बैठे देखा तो जल उठी। हवे आवा समय में आवी अवस्था में ज्यारे तेमणे वृद्ध काकी ने तपेला पासे जोई बैठा એટલે જોઈ ત્યારે તેણે ઈર્ષ્યા થઈ અને ગુસ્સો રોકી શકી નહીં।
क्रोध न रोक सका। जिस प्रकार मेंढक केचू पर झपटता है उसी प्रकार वह बूढ़ी काकी पर झपटी और उन्हें दोनों हाथों से झटक कर बोली, ऐसे पेट में आग लगे पेट है या भांड। હવે એટલો બધો એનો ગુસ્સો હતો જે કંટ્રોલ ન થયો। જેમ દેડકાને અને અળસિયા ઉપર માથું માર્યું હતું તેવી રીતે વૃદ્ધ મહિલા ઉપર પછાડ્યો અને તેના બંને હાથથી તેને હલાવીને કહ્યું, આવા પેટમાં આવી અગ્નિ હાલે છે કે પેટ છે કે? એવી વાત કરી છે। ચાલો આગળ જોઈએ। कोठरी में बैठते हुए क्या दम घुटता था, अभी मेहमानों ने नहीं खाया, भगवान को भोग नहीं लगा, तब तक धैर्य न हो सका। હવે બુદ્ધિરામની પત્ની કહે છે કે હજી તો કે ઓલા રૂમમાં બેસીને શું ઊંઘળાય છે, હજી તો મહેમાનોએ નથી જમ્યા, હજુ ભગવાનને પ્રભુને થા ધરવાનો બાકી છે, ત્યાં સુધી ધીરજ ન રાખી શકો, ઘડી ખમી ન શકો, એવી વાત કરી છે। ચાલો આગળ જોઈએ। बूढ़ी काकी ने सिर उठाया, न रोई न बोली, चुपचाप रेंगती हुई अपनी कोठरी में चली गई। भोजन तैयार हो गया है, आंगन में पतले पड़ गई, मेहमान खाने लगे। वृद्ध काकी माथું ઊંચું કરી જોયું, રડ્યા નહીં કે બોલ્યા નહીં અને શાંતિથી પોતાના તે રૂમમાં ગયા। તેના રૂમમાં તે રડી પડી અને ખોરાક તૈયાર છે, પાંદડા આંગણામાં પડ્યા છે, મહેમાનો જમવા લાગ્યા છે। बूढ़ी काकी अपनी कोठरी में जाकर प्रस्ताव कर रही थी कि मैं कहाँ चली गई। वृद्ध काकी पोताना रूमમાં જઈ પસ્તાવો કરતી હતી કે હું ત્યાં ક્યાં ગઈ, ખોટી ગઈ એમ। उन्हें रूपा पर क्रोध नहीं था, अपनी जल्दबाजी पर दुख था। एने रूपा पर गुस्सो नहोतो पण तेणे उतावळ करी एना पर तेने पछतावो हतो। सच ही तो है, जब तक मेहमान लोग भोजन न कर लेंगे घर वाले कैसे खाएंगे। साचुं तो छे, ज्यां सुधी મહેમાન નહીં જમે ત્યાં સુધી ઘરના કેવી રીતે જમી શકે। મુझसे इतनी देर भी न रह गया, હું થોડોક સમય લાંબો સમય સુધી ટકી ન રહી। अब जब तक कोई बुलाने न आए नहीं जाऊंगी, હવે જ્યાં સુધી કોઈ બોલાવા નહીં આવે ત્યાં સુધી હું જઈશ નહીં। मन ही मन इसी प्रकार का विचार कर वह बुलावे का इंतज़ार करने लगी। मनमा ने मनमा विचारी के वाट जोती थी कि कोई बोलावा आवे। वह मन को बहलाने के लिए लेट गई। वो मन ने आम कहेवाय ने कि मनोरंजन आपवा सूई गई। धीरे धीरे एक गीत गुनगुनाने लगी। धीमे धीमे ते एक गीत गावा लगी। उन्हें मालूम हुआ कि मुझे गाते देर हो गई, क्या इतनी देर तक लोग भोजन कर रहे होंगे। एने खबर पड़ी कि ए गावामां घणुं बधुं मोडुं थई गयुं, शुं आटली बधी वार लागे, लोको आटला बधा लांबा समयथी खाता ज हशे। किसी की आवाज़ नहीं सुनाई देती, अवश्य ही लोग खा पीकर चले गए। कोईनो अवाज आवतो न हतो, एटले थयुं के बधाय खाई पीने निकली गया छे। मुझे कोई बुलाने नहीं आया, रूपा चिढ़ गई है, क्या जाने न बुलाए। रूपा ने गुस्सो आव्यो हतो एटले कोने खबर कि बोलावा नहीं आवी होय। वृद्ध काकी चलने के लिए तैयार हुई। यह विश्वास है कि 1 मिनट में पूड़ियाँ और मसालेदार सब्जियाँ सामने आएगी। उनकी
દિયા ગુદગુદાને લગી. હવે એને વિશ્વાસ હતો, એવો વિશ્વાસ હતો કે 1 મિનિટમાં ખાવાનું મારી પાસે આવી જશે, પૂરી અને મસાલાવાળું સબ્જી, અને હું એના સ્વાદ લઈશ. उन्होंने मन में तरह तरह के मसूम्बे बांधे. पहले सब्जी से पूड़ियाँ खाऊंगी, फिर दही और शक्कर से कचौड़ियाँ रायते के साथ मज़ेदार मालूम होगी. હવે તે મનમાં જુદી જુદી યોજનાઓ બનાવવા લાગી કે પહેલાં હું શાકભાજી સાથે પૂરી ખાઈશ, પછી દહીં અને ખાંડ સાથે કચોરીઓ ખાઈશ. चाहे कोई बुरा माने चाहे भला, मैं तो मांग मांग कर खाऊंगी. कोई खराब माने के हारू माने, पण हूँ तो मांगी मांगीने खाई लईश. यही न लोग कहेंगे कि इन्हें विचार नहीं, कहाँ करे. इतने दिन के बाद पूड़ियाँ मिल रही है तो मुँह जूठा करके थोड़े ही उठ जाऊंगी. કેટલા દિવસથી આવું સારું સારું ભોજન ખાધું નથી, તો ક્યાં શું કરવું, થોડું ખાઈને ઊભું થઈ જવું, એવી વાત કરી છે. वह उकड़ू बैठकर हाथों के बल सरकती हुई आंगन में आई. પોતાના હાથના બળ પર ઉબળક બેઠીને તે આંગણમાં ફળિયામાં આવી. પરંતુ હાય दुर्भाग्य, મહેમાન મંડળી અભી બેઠી હુઈ થી. હવે એના દુર્ભાગ્ય હશે કે મહેમાન હજી બેઠેલા હતા. કોઈ ખાકર ઉંગલિયાँ ચાટતા था, કોઈ તિરછે નેત્રો સે દેખતા था, કોઈ ખાઈને આંગળીઓ ચાટતું હતું, તો કોઈ આમ ત્રાસી નજરે જોઈ રહ્યું હતું. कि और लोग अभी खा रहे हैं या नहीं. इतने में बूढ़ी काकी रेंगती हुई उनके बीच में जा पहुंची. अभी થોડાક લોકો હજી ખાઈ રહ્યા હતા, ત્યાં બુઢી કાકી ઘસડાતી ઘસડાતી જઈ વચ્ચે જઈને બેઠે છે, ત્યાં પહોંચે છે. पंडित बुद्धिराम काकी को देखते ही क्रोध से तिल मिला गए. बुद्धिराम काकी ने જોઈને क्रोध એટલે ગુસ્સો કરવા મળ્યા હતા ફૂલ. लपक कर उन्होंने काकी के दोनों हाथ पकड़े और घसीटते हुए लाकर उन्हें अंधेरी कोठरी में धम से पटक दिया. गुस्सो એટલો બધો આવ્યો તે કાકીના હાથ પકડી અને ઢસડીને એક અંધારી કોટડીમાં એણે બંધ કરી દીધા અને ત્યાં જઈને મૂકી દીધા. मेहमानों ने भोजन किया, घर वालों ने भोजन किया, बाजे वाले धोबी नाव भी भोजन कर चुके, परंतु बूढ़ी काकी को किसी ने न पूछा. બધા જ મહેમાનોએ જમી લીધું, ઘરવાળાએ જમી લીધું, વગાડવાવાળાએ, ધોબીએ, બધા જ લોકોએ જમી લીધું, પણ કોઈ બોલાવા ગયું नहीं. बुद्धिराम और रूपा दोनों ही बूढ़ी काकी को उनकी निर्जलता के लिए दंड देने का निश्चय कर चुके थे. બુદ્ધિરામ અને તેમની પત્ની બુઢી કાકી, આ વૃદ્ધ કાકી બહાર આવી હતી. એણે જે કર્યું એના માટે એણે સજા કરવાનું નક્કી કરી નાખ્યું હતું. ઉનકે બુઢાપે પર દીનતા પર કિસી કો કરુણા ન આવી. એના આ વૃદ્ધ અવસ્થા પર કોઈને દયા કે એવું ન આવ્યું. અકેલી લાડલી ઉનકે લીએ પરેશાન હો રહી હતી. એના માટે એક ઓલી લાડલી હતી છોકરી, એને જ થોડીક દયા આવી રહી હતી, એને ગમતું ન હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં અહીંથી આગળ અભ્યાસ કરીશું. આશા રાખું છું કે તમને બધાને મજા આવી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજ માટે એટલું. આભાર.